દેશ અને સમગ્ર વિશ્વમાં ઇસ્લામી મહિના રબીઉલ અવ્વલની 12મી તારીખે અરબમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને આખરી એટલે છેલ્લા નબી હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ મનાવાય છે. તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને સાવલીની ઐતિહાસિક નબી સાહેબની મસ્જિદમાં વહેલી સવારની નમાઝ અને સલાતો સલામ સાથે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપનાર પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. બપોરે સામૂહિક ન્યાય બાદ શુક્રવાર હોવાને લઈ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમાજના સામૂહિક નિર્ણય પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે મ્યુઝિક સિસ્ટમનો ત્યાગ કરી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત સિંહોરા ભાગોળથી થઈ હતી. લાહોરી વગા બસ સ્ટેન્ડ, વડોદરા ભાગોળ સહિતના મુખ્ય માર્ગ થઈ નબી સાહેબની મસ્જિદે જુલુસની પૂર્ણાહુતિ કરાઈ હતી. જુલુસમાં નગર અને તાલુકાના મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને જુલુસ માર્ગમાં પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી હોય કેક, બિસ્કિટ, આઈસ્ક્રીમ જેવી અનેક ખાણીપીણીની પ્રસાદીની લાહણી કરી હતી. આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ, વિવિધ પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.